નમસ્કાર. ગુજરાત વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય દિવસથી અનરાધાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં જળમગ્ન થઈ ગયા છે, કારણ કે ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. અને ખાસ કરીને સ્માર્ટ સિટીની વાત કરવી છે. અમદાવાદ, સુરત સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિતના ભાગો છે. બીજી તરફ મધ્ય ગુજરાતના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદને લઈને તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. હવે આગામી દિવસોમાં કયા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડશે, આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. આજની વાત કરીએ તો આજે ગુજરાતના મધ્ય ભાગમાં છે અત્યારે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. આમ તો જોઈએ તો કચ્છ સહિતના ભાગો છે અને રાજકોટ સહિતના ભાગો છે ત્યાં આજે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. સુરત સહિતના અને અમદાવાદ સહિતના ભાગોની વચ્ચે છે ત્યાં અત્યારે આ સિસ્ટમની અસર ભયાનક જોવા મળી રહી છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ પણ ભારે પડી રહ્યો છે. પણ સૌથી વધારે આજે છે રાપર સહિતના વિસ્તારો છે, એટલે કે કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ આપણે અમદાવાદમાં પણ સાર્વત્રિક વરસાદ પડશે. આ બાજુ સુરતની વાત કરીએ તો સુરત સહિતના ભાગો છે અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ, વડોદરા, ખંભાત, નડિયાદ, અમદાવાદ, આ બાજુ વિરમગામ અને કચ્છના ભાગોમાં જોઈએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ધોલેરામાં પણ વરસાદ પડી શકે છે. આ બાજુ અહીંયા જોઈ શકાય છે કે ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ અત્યારે ધાંગધ્રા નજીક છે, એક્ટિવ દેખાઈ રહી છે. આ બાજુ કચ્છના ભાગોમાં રાપર સહિત ભરૂચ, ગાંધીધામ, ભુજના ભાગોમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. પરંતુ ધાંગધ્રા સહિતનો વિસ્તાર છે ત્યાં આજે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આગળ વધતી સિસ્ટમ છે સાંજ સુધીમાં વડોદરા સહિતના વિસ્તારોને ઘેરી લેશે અને ત્યાં તેની ભયાનક અસર જોવા મળી શકે છે. આ સિસ્ટમ છે રાજસ્થાનમાં પણ અસર કરવાની છે, કારણ કે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતી દેખાઈ રહી છે. સાંજ સુધીમાં થરાદ સહિતના ભાગો છે ત્યાં ભારે વરસાદ પડશે, કારણ કે એ સિસ્ટમ છે ત્યાં ફંગોળાઈ જશે અને ત્યાં એક્ટિવ થશે. મહેસાણા સહિતના વિસ્તારો છે આ બાજુ કચ્છના રાપરમાં, ભુજમાં, મોરબીમાં, જામનગર સહિતના ભાગો છે ત્યાં મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. પરંતુ તેની અસર જો રાજકોટમાં થશે તો રાજકોટમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. અત્યારે જે સિસ્ટમ છે કચ્છ સહિતના ભાગોમાં ને ખાસ કરીને ધાંગધ્રા સહિતના ભાગોમાં છે તેની અસર જોવા મળશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તમે જોઈ શકો છો કે કચ્છના ભાગોમાં સિસ્ટમ છે તેની ભયાનક અસર જોવા મળશે અને બીજી બાજુ મધ્ય ગુજરાતના ઉપરના ભાગોમાં છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. એટલે કે મહેસાણા સહિતનો ભાગ, થરાદ સહિતનો ભાગ છે ત્યાં છે વરસાદની ખાસી એવી અસર જોવા મળશે. આમ તો સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસી જ રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. આખી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે અને ત્યારબાદ અત્યારે આપણે જોઈ શકાય છે કે ગુજરાત સહિત રાજસ્થાનનો ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની ભારે અસર જોવા મળી રહી છે. ત્યાંના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં આપણે જોઈ શકાય કે જયપુર, જોધપુર, બારમેર, જેસલમેર આ બધે અત્યારે વરસાદ ભારેથી અતિ ભારે વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ આવતીકાલે છે સાંજ સુધીમાં સુરતમાં સિસ્ટમ છે અહીંયા અસરકારક દેખાઈ રહી છે, કારણ કે ફંગોળાશે સિસ્ટમ અને ત્યારબાદ સુરતમાં અત્યારે સંભાવનાઓ એવી દેખાઈ રહી છે કે સુરત સહિતના ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. આપણે અહીંયા જોઈ શકાય છે કે ભરૂચમાં તેની અસર જોઈ શકાય છે. આ બાજુ ખંભાત, ધોલેરા, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ તેની ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. એટલે કે ભાવનગર, અલંગ, પાલીતાણા, મહુવા, અમરેલી સહિતનો ભાગ છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે. અત્યારે હાલ અમરેલી સહિતના ભાગો છે, રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી જ રહ્યો છે. નદીઓ છે બે કાંઠે વહેતી થઈ છે. ઘણા બધા રસ્તાઓ છે, હાઈવે છે તે બ્લોક થઈ ગયા છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જો તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.